સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના નવા માળખાની જાહેરાત થતાં જ પક્ષમાં મોટો ભડકો થયો છે અને ભંગાણની શક્યતા સેવાઈ રહી છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાને મેલ દ્વારા હોદ્દેદારોને રાજીનામા મોકલ્યા છે। નવા માળખામાં ઉપપ્રમુખ તરીકે નામ જાહેર થયેલા સુરેશ સુવાગિયા, ગોડોદરાના મહામંત્રી દીપક પટેલ અને જિલ્લા મંત્રી અશ્વિન સાવલિયા સહિતના નેતાઓએ રાજીનામા આપી દીધા છે। સૌથી મોટી વાત એ છે કે રાજીનામું આપનારા નેતાઓએ તાજેતરમાં ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સાથે મીટિંગ કરી હોવાનું પણ સામે આવ્યું છે। આ ઘટનાક્રમથી સુરત કોંગ્રેસમાં મોટું રાજકીય સંકટ ઊભું થયું છે। સંગઠનના હોદ્દાની જાહેરાત થતાની સાથે 6 જેટલા હોદ્દેદારો દ્વારા રાજીનામું મૂકી દેવામાં આવ્યું છે। સૌથી મહત્વની વાત એ છે કે જે અત્યારે હાર્દિક પટેલ સાથે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક ચર્ચા ચાલી રહી છે કે સુરેશ સુવાગિયા છે તે ભાજપમાં જોડાય તેવી શક્યતા જોવા મળી રહી છે। પરંતુ આપણી જોડે કોંગ્રેસના નેતા ઉપસ્થિત છે, એમની જોડે વાત કરીશું। નૈસદ કાકા, જે રીતના અત્યારે ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે, 6 જેટલા હોદ્દેદારો દ્વારા રાજીનામું મૂકવામાં આવ્યું છે, કારણ શું? એ છે ને, એમણે કોંગ્રેસના સભાસદ તરીકેથી રાજીનામું નથી, એમણે પોતે હોદ્દા ઉપર નહીં રહેવા માટે પોતાની અસંમતિ બતાવી છે, રાજીનામું નથી। અને ખાસ તો આ છે ને એક ગેરસમજ છે, એક કોમ્યુનિકેશનની અને વહીવટી એક ગેરસમજ છે, એ દૂર થઈ જશે ટૂંક સમયમાં। કેટલા હોદ્દેદારો દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે અને હાર્દિક પટેલ જોડે પણ એક ફોટો વાયરલ થયો છે, શું લાગે છે કે જે ફોટામાં દેખાઈ રહ્યા 2 જણા છે તે ભાજપમાં જોડાશે? મારા કરતાં આપની પાસે વધારે માહિતી છે। ફોટાની જો આપ વાત કરતા હોય ને, તો ફોટામાં એવું છે કે આપણા મહેશભાઈ ખરા ને, એ જ્યારે હાર્દિકભાઈએ આંદોલન શરૂ કરેલું ને સરકાર સામે, ત્યારે એમના ખાસ દક્ષિણ ગુજરાતમાં રાયફલ હતા, એટલે એમને અંગત પરિચય સંબંધ છે। પણ જ્યારે હાર્દિકભાઈ ભાજપમાં પ્રવેશ લીધો ત્યારે એમણે વિનમ્રતાપૂર્વક ભાજપ પ્રવેશ માટે ના પાડેલી, અને એવો કોંગ્રેસના સક્રિય સભ્ય છે જ। એટલે આ એક સામાજિક મૈત્રી ભાવની મુલાકાત છે, એમાં રાજકીય એને પરિક્ષેપમાં લેવાની કોઈ જરૂર નથી સાહેબ। જે રીતના સંગઠન હોદ્દાની જાહેરાત થઈ છે, જેની અંદર નિલેશ કુંભારની જોડે પણ કેટલાક ફોટા વાયરલ થયા છે કોંગ્રેસના કેટલાક અગ્રણીઓના, તો ખાસ કરીને જે રીતના નિલેશ કુંભાણીએ ગદ્દારી કરી હતી કોંગ્રેસ જોડે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે, શું કહેશો? નહીં, એવું નથી। એમાં નિલેશભાઈની સાથેના ફોટા કોઈના બહુ જૂના હશે। નિલેશભાઈએ જ્યારે આ રીતે ઉમેદવારી પરત ખેંચ્યું ત્યાર પછી નિલેશભાઈ જોડે કોઈના ફોટા નથી। અને બીજી વાત સાહેબ, કે નિલેશભાઈએ પોતે કોઈને સ્ટેટમેન્ટ આપીને શુભેચ્છા આપી હશે, એ સ્વાભાવિક છે। સોશિયલ મીડિયામાં નિલેશભાઈના સ્ટેટમેન્ટ આવ્યા કે વ્યક્તિગત કોઈને શુભકામના આપતા, પણ એનો અર્થ એવો નથી કે નિલેશભાઈ સાથે એમને સંબંધ છે। અને નિલેશભાઈ ઓલરેડી પક્ષમાંથી સસ્પેન્ડેડ છે, બરતરફ છે। જે રીતના એક પછી એક હોદ્દેદારો દ્વારા રાજીનામું મૂકવામાં આવ્યું છે, તો ખૂબ જ તમે ખૂબ જ વરિષ્ઠ નેતા છો, તો લાગે છે ક્યાંક ને ક્યાંક નારાજગી છે આ લોકોની? નહીં, એવું ખાસ નથી સાહેબ। 150માંથી 5 જણાએ હોદ્દાની વાત કરી છે કે ભાઈ અમે આ હોદ્દા પર રહેવા અમારાથી સમય અપાય એમ નથી, પક્ષ છોડવાની વાત નથી। પણ 150માંથી 5 જણમાં આવું કોઈક વાર ગેરસમજ થાય, કોઈ વહીવટી ભૂલથી અથવા કોમ્યુનિકેશન ભૂલથી કોઈ વાર એવી ગેરસમજ થઈ છે, ચોક્કસ સ્વીકારીએ છીએ, અને એ બહુ ટૂંક સમયમાં દૂર થઈ જશે સાહેબ। ભાજપમાં એ લોકો જોડાશે? ના, એવો ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ નહીં લેશે, નહીં। બિલકુલ, જે રીતના રાજીનામું મૂકવામાં આવ્યું છે તે કોઈક દિવસ ભાજપમાં નહીં જોડાશે તેવું કોંગ્રેસના નેતા નૈસદ દેસાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે, પરંતુ એક પછી એક કોંગ્રેસના જે હોદ્દેદારો દ્વારા રાજીનામું મૂકવામાં આવ્યું છે, ત્યારે કોંગ્રેસ આલમની અંદર પણ ક્યાંક ને ક્યાંક હવે ચર્ચાનો વિષય જોવા મળી રહ્યો છે। સાહિદ જગતાપ, GSTV સુરત।